ખુશીના ન્યૂઝ આવી ગયા છે. આવું બહુ વાતું કરે છે ને પૈસા જાય ફટોફટ માં રાખી. ટોન્ટ મારે છે જોરદાર. બા એને છોકરી ગોતી હતી એમ કહે છે. છોકરી ગોતે માં સંદીપ મહેશ્વરી બધા વાહે પડે બાનું મોટિવેશન એવું છે જોરદાર. નાની એવી ગુડ ન્યૂઝ આપી દઈએ કે ટૂંક જ સમયમાં અમે જો આજે છે ને બા અને દાદા અમારા ઘરે આવ્યા છે. કેમ છે બા? સારું છે ને? ખબર કાઢવા જો પપ્પાની ખબર કાઢવા આવ્યા છે એના મમ્મી પપ્પા આવ્યા છે. જો મારા પપ્પાના પપ્પા બેઠા છે. કેમ છે દાદા? બસ સારું હો લેર છે. તો અને વરસાદ આવે છે ને? અરે વરસાદ તો બહુ આવે છે. જો બા અને દાદા આવ્યા છે પપ્પાની ખબર કાઢવા માટે અને જાડુ અંદર રસોઈ મૂકી દીધી. શું બનાવવાનો પ્લાન છે આજે? દાળ ભાત બનાવવાનો પ્લાન છે ને શાક રોટલી બનાવવાનો પ્લાન છે, પણ શાક શેનું બનાવવાનું છે નથી ખબર જ. ઓકે, હજી પ્લાનિંગ હાલે હજી નક્કી ને હજી ખાલી દાળ ભાત મૂકી. તો જો આજે જમવામાં દાળ ભાત બનાવવાના છે તો તમને પહેલા જ કીધું હતું. તો દાળ ભાત ની હારે ગુવાર બટેકાનું શાક છે અને રોટલી છે. અને ઘણાએ કોમેન્ટમાં કીધું હતું કે તમારા ઘરે ગુવાર બટેકાનું શાક આમ રોજ બનતું હોય ને એવું થઈ ગયું છે. તો હમણાંથી તો બહુ બને છે, પણ આજે ફરીથી ગુવાર બટેકાનું શાક બનાવી નાખ્યું. જો અત્યારે છે ને ઓસરીમાં મમ્મી બેઠા છે અને બા બેઠા બેઠા બધી જો વાતો કરે છે. અને આજે વાતાવરણ જોઈને લાગતું નથી કોઈ એંગલે કે વરસાદ આવશે. શું લાગે મમ્મી, વરસાદ આવશે કે નહીં? આ 2 દિવસ પછી આજ ખુલ્લો આસમાન થઈ ગયું છે. લગભગ નક્કી નહીં બહુ આવે તો વળી આવે, રાતનો વળી અંધારો ચાલુ થઈ જાય. ઈ વાત સાચી છે. રાતનો આવે રાતે આવશે બા? તમે તો બા આખી જિંદગીમાં હે આખી જિંદગીમાં તો બા તમે બહુ વરસાદ જોયો હશે ને? પેલા બહુ પડતો હશે ને વરસાદ? હા, પણ અમે પેલા વૃક્ષો હતા, વૃક્ષો ઘટી ગયા, પછી શહેરમાં પ્રદૂષણ એટલે વરસાદ પાછો હોઈ ગયો. ઘરમાં આવી જતા હશે ને? ઘરમાં આવી જતા? ઘરમાં કઈ ન આવે. ગામડા શું આવે ઘરમાં? ગામડામાં તો ઢા એટલે હવા થાય કે પાણી ટીપું ઈ વાત સાચી છે કે પાણી ન જોવા મળે છે. પાણી તો શહેરમાં ભરાય, ગામડામાં ન ભરાય. મસ્ત એ પાણી જેવું જાય. એમાં ગામડે વરસાદ થાય એટલે ઠંડુ ઠંડુ મજા આવી જાય. હા, તેલ જેવું જાય પાણી ભાગ્યો જોવાની મજા આવે. આખા ગામમાં બા ભજીયા બનતા હશે ને? આમે પેલા ભજીયા સિવાય કઈ હતું જ નહીં બીજું તો. શું હોય? થેપલા ને ભજીયા. હા, ચણાનો લોટ તો હોય જ કા. લોટનો હોય, પુડલા કરે, ઢેબરા કરે બાજરાના. તો જો મેં મગાવ્યું છે અગારોનું એસ્પ્રેસો કોફી મેકર. તો હવે તમને આ મશીનની વાત કરું ને તો સૌથી પહેલા તો જો અહીંયા આપેલું છે એનાલો ટેમ્પરેચર મીટર. પછી અહીંયા છે ને ઓન ઓફ માટેનું બટન આપેલું છે, આ કોફી માટેનું બટન છે ને સૌથી છેલ્લું આ છે સ્ટીમ માટેનું બટન. તો અહીંયા જો આ ટ્રે આપેલી છે તો કોફી બનાવતી વખતે જે પણ વેસ્ટેજ પડશે ને આમાં પડશે. તો એન્ડમાં તમે છે ને આ ટ્રે રિમૂવ કરીને આને સાફ કરી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને છે ને પ્રેશર કંટ્રોલ નોબ આપેલી છે. તો એના દ્વારા છે ને તમે પ્રેશર વધારી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો. અને અહીંયા જો આપણને સ્ટીમ નોઝલ આપેલી છે. તો અહીંયા છે ને તમારે ફોધિંગ માટે જ્યાં પણ એંગલે લઈ જવું હોય ને ત્યાં તમે આને લઈ જઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1.52 લીટરની છે ને આપણને વોટર ટેન્ક આપેલી છે. તો અહીંયા જો આવી રીતે આપણે ઢાંકણું ખોલીને અહીંયાથી પાણી ભરી શકીએ. તો જો આપણે 1 સ્કૂપ એસ્પ્રેસો કોફી પાવડર લીધો છે. હવે આપણે આ કોફી પાવડરને છે ને આ ફિલ્ટરની અંદર નાખી દઈશું. ફિલ્ટરમાં નાખ્યા પછી છે ને આપણે એને છે ને હરખી રીતે સેટ કરી દઈશું. સેટ થઈ જાય ને પછી આપણે છે ને આ ફિલ્ટરને કોફી મશીનમાં નાખી દેવું. તો આપણે ફિલ્ટરને છે ને આ મશીન હારે અટેચ કરી દીધું છે. હવે છે ને આપણે ફિલ્ટરને હરખી રીતે છે ને ફિટ કરી દઈશું. તો તમારે સિંગલ શોટ કે ડબલ શોટ કોફી બનાવવી હોય ને તો તમે મશીનમાં બનાવી શકો છો. તો જો આપણે કપ છે ને મશીનમાં મૂકી દીધું છે અને હવે આપણે છે ને કોફી બટન ઉપર ક્લિક કરશું એટલે આપણી કોફી બનવાની થઈ જાય તૈયાર. આ મશીનની ક્વોલિટી જેટલી મસ્ત છે ને કે તમે જોઈ શકો છો કે ફ્રોથ કેટલો જાડો અને મસ્ત થાય છે. અત્યારે તમે મિલ્કમાં પણ જોઈ શકો છો કે આપણો ફ્રોથ એકદમ જાડો અને બહુ મસ્ત છે. હવે આને ફટોફટ આપણે છે ને કોફીમાં એડ કરી દેવું. તો તમે જોઈ શકો છો કે એસ્પ્રેસો કોફી આપણી તૈયાર થઈ ગઈ છે. તો તમારે પણ છે ને અગારોનું એસ્પ્રેસો કોફી મેકર મગાવવું હોય ને તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં જઈને તમે મગાવી શકો છો. તો જ્યારે આપણે કોફી બનાવશું ને ત્યારે આપણે આ નોઝલ છે ને જો મિલ્ક વાળી થઈ ગઈ છે તો સૌથી પહેલા તો છે ને આ કપડાથી આપણે નોઝલ સાફ કરી નાખશું અને પછી આ નોઝલને રિમૂવ કરી દઈશું. આ બધો પાર્ટ છે ને મસ્ત રીતે છે ને સાફ કરી નાખશું અને પછી આ નોઝલને છે ને આપણે હરખી રીતે સાફ કરવા માટે છે ને પાણીનો ઉપયોગ કરશું. અને જો મસ્ત રીતે આપણી નોઝલ સાફ થઈ ગઈ છે. હવે છે ને પાછી આપણે એને કોફી મશીનમાં ફિટ કરી દઈએ. તો જો આપણી આ ટ્રે છે ને એ હોતન ખરાબ થઈ ગઈ છે. તો આ ઉપરની ટ્રે કાઢી અને આમાં જે વેસ્ટેજ નીકળ્યો છે ને એને આપણે કાઢી નાખશું અને પછી છે ને પાણીથી આપણે છે ને આ બોક્સને અને આ ઉપરની જે ટ્રે છે ને બંનેને મસ્ત રીતે સાફ કરી નાખશું. અને આપણે છે ને કોફીનું ફિલ્ટર હોતન કાઢી નાખ્યું છે. તો સૌથી પહેલા તો આપણે જે આ કોફીનો વેસ્ટેજ નીકળ્યો છે ને એને રિમૂવ કરી નાખશું અને પછી છે ને પાણીથી આપણે આ ફિલ્ટરને હોતન મસ્ત રીતે છે ને સાફ કરી. તો મમ્મી અને બા જો બે કોફી પીવે છે. બા કેવી છે કોફી? જો કે બાને તો પીવાઈ ગઈ છે.
બાએ જો પી લીધી છે અને મમ્મી પીવે છે. મમ્મી કેવી છે કોફી? સરસ છે કોફી હો. અને જો બીજી એક વાત કહું ને તો આજે હું અને નીરવ બે જઈને છે ને આ ગ્લાસ લઈ આવ્યા છીએ. બહુ મસ્ત ગ્લાસ છે. મમ્મી તમને પ્લેન ગમે ને? હા હો, મને પ્લેન જ ગમે. અને મને ડિઝાઇન વાળા ગમે, તો આ વખતે પ્લેન લઈ આવ્યા છે. નેક્સ્ટ ટાઈમ ડિઝાઇન વાળા. જો કે ફૂટતા નથી એટલા બધા કા. અને પ્લેન જ ગમે, બધાય ગમે હોય ને, મોટા હોય ને કોઈ ડિઝાઇન વાળા ઓછા ગમે. આમાં વસ્તુ દેખાય આર પાર. તો એમાંય દેખાય, એમાંય પ્લેન જેવી જ આવે, આવું જ આવે, પણ થોડીક ડિઝાઇન આવે. શું કહો છો બા? દેખાય જ બધે કા. કાઈ નહીં, હવે આ તૂટે ને પછી છે ને વારો આવશે ડિઝાઇન નો. નીરવ ને ઉભો ઉભો જોવે છે કે આ બે હાહુ બહુ વાતું કરે છે ને પૈસા જાહે ફટોફટ મારા ખીચામાંથી. એવું છે કે આજે પાયલના હાહુના હાહુ તો તમને લોકોને ખબર છે છેલ્લા 2 દિવસથી હું વરસાદમાં નાહું છું અને આજે વાટ જોઉં છું સવારનો કે વરસાદ આવે તો નાહવું છે. હજી આપણે રાત સુધી વાટ જોઉં. જો વરસાદ આવે તો ઠીક છે, નકર આવતીકાલે નાહી લેવું કે એના પછીના દિવસે 1-2 દિવસમાં વરસાદ આવશે પાછો. તો મેડમ આજ રાતનું મેનુ કહી દો. તુરિયાનું શાક છે, રોટલી બનાવવાની છે, પછી બપોરની રોટલી છે ને તળવાની છે, ચા છે, વઘારેલા ભાત છે. ઓહો, મેનુ છે ને? આજનું મેનુ નથી, મેનુ છે. દરરોજ એમ જ હોય છે. એટલે મીન્સ ટૂંકમાં કહી દો ને, તુરિયાનું શાક, રોટલી, તળેલી રોટલી, ચા અને વઘારેલા ભાત. આ તું જેટલી વસ્તુ બોલી ને એ વસ્તુ ટૂંકમાં આવે જ નહીં, આને લંબાવવું જ પડે. કાઈ વાંધો નહીં, તો આટલી વસ્તુ છે એમ. ઓકે ડન. જો આ માણસ છે ને અમારા ઘરે આવતો નતો, આ બહારથી જ વયો જતો હતો. તને ખબર નથી બા આવ્યા છે તો બહાર અત્યારે વાતચીત કરવા માટે અંદર આવવું પડે. બા કઈ ખારી છોકરી બોકરી ગોતી હતી એટલે આવવું પડે મારે. બા છોકરી ગોતી દેખ નથી, પણ આજ તો બાનું સાંભળીને જ પાકું છે. બાના ઝપટમાં આવતો ને, બા આજે મૂડમાં છે. બા આજે ટોન્ટ મારે છે જોરદાર. બા બા એને છોકરી ગોતી હતી એમ કહે છે. ભાઈ તારા મમ્મી ઉપર જવાબદારી આવી છે. કાઈ વાંધો નહીં, ઈ ગોતી દે. તાર મમ્મી એમ કહેતા છે કે બા ગોતી દે, બા કે તાર મમ્મી ગોતી દે. હું લટકી રહ્યો છું પછી. ગઢાબાનું કહે છે. અચ્છા એવું છે. એમાં એવું છે કાનાએ કેટલા દિવસથી કઈ સાંભળ્યું નથી કે એકવાર બાની મુલાકાત લઈ આવું. બાના શેર પર ટોન્ટ આવી જાય ને એટલે પછી જીવનમાં મોટિવેશન આવી એમ. હા, જીવનમાં મોટિવેશન આવે. સંદીપ મહેશ્વરી બધા વાહે પડે. બાનું મોટિવેશન એવું છે જોરદાર. બા તમને કેવું કહીશો, હવે છોકરી નો કરી દેતા એને? હા લે ભાઈ, કેન્સલ તારું. ઓકે. ના ના, બાઉ તો મસ્તી કરતો એ બાઉ ને. તો જો આજે આપણી ફેવરિટ છે ને ચા બને છે અને રોટલી છે ને તળેલી. વાહ જાડુ, મીઠું બીઠું નાખજો, મસ્ત બનાવી જાય. કારણ કે અમારી રોટલી હોય ને મીઠા વગરની હોય. લોટમાં અમે છે ને મીઠું નથી નાખતા, એટલે ઉપરથી છે ને મીઠું નાખવું પડે. અને આમે જાડુ તળેલી જે રોટલી હોય ને એમાં ઉપરથી મીઠું નાખો એટલે મજા આવે કા. હા, બહુ મજા આવે. ને આજે એકાદી રોટલી તો હુંય ખાવાની છે. ઓકે, તને તળેલી રોટલી ભાવે છે? મને બધું હાલે, વધે નહીં બધું મારે હાલે. તો વાંધો નહીં. અને ચા બનાવે છે. રોટલી કેટલી બની? 3 બની ગઈ? 3 બની ગઈ છે અને પપ્પાઈ જો આવી ગયા છે અને શાક બની ગયું છે, રોટલી બની ગઈ છે, ભાતે વઘારાઈ ગયા છે, બધું થઈ ગયું. બધી રસોઈ થઈ ગઈ છે, હવે ખાલી ખાવાની વાટ રહી છે કા. ખાવાનું ઈ ખાવા વાળા આવી ગયા છે. જાડુ, હા, ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે ઘરમાં ને ઘરમાં વ્લોગ નો બનાવો, તમે બહારનું કંઈક બતાવો. તો એ લોકોને આપણે અત્યારે ખાલી એક નાની એવી ગુડ ન્યૂઝ આપી દઈએ કે ટૂંક જ સમયમાં અમે એક ટ્રીપ પ્લાન કરીએ છીએ અને એ બહુ નજીક છે ટ્રીપ. શું કેવું જાડુ? બહુ નજીક, હમણાં થોડાક દિવસમાં જ આપણે જવાના છીએ અને મને લાગે છે કે તમે એ વસ્તુ જોવા માટે એક્સાઇટેડ હશો, કારણ કે હું ત્યાં જવા માટે એક્સાઇટેડ છું કે અત્યાર સુધીમાં જિંદગીમાં હું કોઈ દી ત્યાં નથી ગઈ એટલા માટે. જાડુ નથી ગઈ અને હુંય નથી ગયો અને એ વરસાદનું જ પ્લેસ છે. એટલે તમે લોકો ગેસ કરશો એટલે તમને ખબર પડી જાય. કાંઈ વાંધો નહીં, કમેન્ટમાં લખો કે અમે ક્યાં જવાના છીએ. અને અમે આ વખતે ખાલી આમનામ નથી કહેતા, ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે. ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે અને આ ઇન્ટરનેશનલ ટ્રીપ નથી, આપણી ઇન્ડિયાની ટ્રીપ છે. આ ઇન્ડિયાની જ છે, એટલે એટલું બધું દૂરે નથી જતા, એટલા નજીક નથી જતા. પણ કમેન્ટમાં ગેસ કરો કા. ગેસ કરો. અને પહેલી વાર જવા માટે હું એક્સાઇટેડ છું. એ વાત સાચી છે ને, હવે બધી તૈયારી ચાલુ કરવી પડશે કા. હજી તો કાઈ તૈયારી નથી કરી, ખાલી જવાનું નક્કી કર્યું છે તો તૈયારી હવે કરશું આગળ. જો જમીન અમે બધા અત્યારે જો બહાર બેઠા છે તો આપણે પૂછીએ બધાને કે પોતપોતાના સમયમાં હવારમાં લોકો શું નાસ્તામાં ખાતા. તો જાડુ તો અત્યારના જનરેશનની છે. બા, હવારમાં તમે પેલા છે શું ખાતા નાસ્તામાં? પેલા અત્યારે તો ભાખરી કેવું જોઈએ એટલે એટલે ભાખરી ને એવું હતું નહીં કે? અચ્છા, એટલે બાજરા રોટલા ચા કેવું કઈ? અચ્છા, અને તમારા જે ઉપર હોય એની પેઢી તો ઈ બાજરા રોટલા નહીં ખાલી ચા પીતા હશે ને લગભગ? અચ્છા, હવાના પૂરમાં બાજરા રોટલા હે ને? ત્યારે તો બધાય કામ એટલું બધું કરતા એટલે ખાઈને મને લાગે નાસ્તો જ કરતા જ હશે. આખો દી બાજરા રોટલા હોય? ઘઉં તો નતો ને પેલા? અને ચોખા મહેમાન બીમાન હોય કે ચોખાઈ નતા? જો બાના સમયમાં એ રીત નહોતું, બાજરાના રોટલા. મમ્મી
તમારા સમયમાં અમારે સવારે તો 32 ભાતનું ભોજન એટલે હવારના પોરમાં હું એમ સવાર પરમાં જે ખાવું હોય જો ભાખરી ખાય ભાખરી, રોટલી ખાય રોટલી, થેપલા જે બનાવો હોય બધું. અચ્છા એટલે તમારા સમયમાં બધું હતું ને અને બાને ને એના સમયમાં નકરા 3 ટાઈમ બાજરા કે બાજરો જ અમારે જાજો હતો. અને આટલું બધું હતું તો તમે શું હવાર ખાતા? સવારમાં ભાખરી, અચ્છા ભાખરી ને એવું હા, ખાતા. ભાખરી હોય અત્યારે હાલમાં ભાખરી જ હોય અને અત્યારે તો આપણે ભાખરી જ ખાઈએ. હા અને ભાખરી નો અત્યારે સૂકો નાસ્તો જ હોય. હા આ ભાખરી બંધ કરી દીધી, સૂકો નાસ્તો ચાલુ કર્યો. ઓકે પપ્પા હા તમારા સમયમાં હવારે સવારમાં બસ ભાખરી ને ચા. અચ્છા, ભાખરી છે ને? હા રોટલી હોત બનાવતા. રોટલી બનાવતા. ઓકે ક્યારેક બાજરીનો રોટલો હોય હમ અને સાંજે જો 32 જાતના ભોજન હોય ને તો એ પાછો સવારે મળે. એટલે એમાંથી એકત્રી ભોજન હવાર આવી જાય. હા જો આવું હતું બધાને. તો મેડમ હા તમારા જમાનામાં શું હતું હવારે? અમારા જમાનામાં તો ઘણું બધું હતું. ઇડલી સંભાર હવારમાં બનાવ્યો હોય, અમુક વાર છે ને લોચો બનાવ્યો હોય, ભાખરી હોય, પણ મોસ્ટ પ્રોબેબલી વધારે પડતી તો ભાખરી અને ખાખરા મેં ખાધેલા છે. અચ્છા તમારા જમાનામાં ખાખરા ને એવું બધું હતું ને? અને લાય હવે હું છે ને નીરવને પૂછું. નીરવને હું કહી દઉં ને નીરવ કે તારા જમાનામાં તું હું ખાતો હોઈશ નહીં, જે મમ્મી થાળીમાં દે ઈ અને હવે જે વાઈફ થાળીમાં આપે ને ઈ હું ખાઉં છું નાસ્તા. હું ખાલી થાળી ખાઉં છું હવારે. ખાલી થાળી નથી ખાતો પણ જે આપે નહીં. એમાં હું મારો થોડોક ટાઈમ છે ને મોડો ઉઠવાનો છે તો 4 જી સૂકો નાસ્તો ઈ ખાઈ લઉં. અને જે ડબ્બો પાયલ આપ્યો હોય ઈ લઈને ખાઈ જે લઉં. ડબ્બાબાજી નીકળે લગન પછી બહુ ઇન્ક્વાયરી ન કરવાની. મમ્મી બીજો સવાલ હવે ઈ છે કે તમારા જમાનામાં તમારા સમયમાં તમે જોવાનું હોય ને ત્યારે કે નાના હોય ત્યારે મહેમાન આવે કાં તો તમારે કંઈક સારું ખાવાની ઈચ્છા થાય તમે શું બનાવતા? તમારા વધારે આઈટમ કઈ બનતી? વધારે છે ને જો મહેમાન આવે ને, મહેમાન તો જાજે જ આવતા તો અલગ અલગ વસ્તુ બનાવીએ. જો ફાડા લાપસી થાય, લાડવા થાય, ચીરો બનાવીએ. ઈ Okay. રીતે અલગ અલગ જેટલા મહેમાન આવે ને એ નોખું નોખું જ બનાવે. એટલે એવી બધી આઈટમ હતી ને પેલા? હા પેલા ઈ જ વધારે હતો. અને શ્રીખંડ જ્યારે આપણે આ ઉનાળો હોય તો શ્રીખંડ બનાવતા. અચ્છા હવે બા ને પૂછે, બા તમારા સમયમાં શું સારું બનાવતા? લાડવા, અડદની દાળ, ખીચડી. વાહ, ખીચડી, અડદની દાળ, ચૂરમાના લાડવા. એટલે બા અમને છે ને બહુ ચૂરમાના લાડવાનો આગ્રહ રાખે. કા બા તમારા જમાનામાં શું તમે બનાવો છો? બનાવતા પાવભાજી, સેન્ડવીચ, પીઝા, ઢોસા બનાવતા તા નહીં, તમે બનાવો જ છો. અમે બનાવી. મને એમ કે તમે લોકોને બનાવો છો. લોકો નથી બનાવતા અને મને લાગે હવે ચૂરમાના લાડવાની એવા કોકવાર ખાવાની ઈચ્છા થાય પણ બહુ ઓછા બનાવે. અત્યારે તો કાં તો છે બદામ શેક, કાં તો બાસુંદી, કાં તો શ્રીખંડ એવું બધું વધારે લઈ આવે. અમુક એમ કે હવે ઓછું બધા બનાવશે ને તો ખાવાની ઈચ્છા થાય. મને ચૂરમાના લાડવા મને છે ને ગળી વસ્તુ બધી એટલે બધી ટોટલી મોસ્ટ ઓફ ભાવતી જાય. તો મને શીરો ભાવે, લાપસી ભાવે, ચૂરમાના લાડવા ભાવે, બધી વસ્તુ ભાવે. પપ્પા હા તમારા સમયમાં શું સારું બનાવતા? અમારા સમયમાં બધું બનાવતા. પાડા લાપસી બનાવતા, પછી ગાજરનો હલવો બનાવતા, દૂધીનો હલવો બનાવતા. પપ્પાના જમાનાનું તું ડાયરેક્ટ બા ને જ પૂછી લે બા હું બનાવતા એ પપ્પા ખાતા. એવું ન હોય ને, બા એના જુવાનીમાં કે લગ્ન પેલા ઈ નાના હોય અને પપ્પાના લગ્નનો ટાઈમ અલગ હોય એમ. એ વાત સાચી. તો પછી તો ફાઇનલી ખાઈ પીને પાછા બેડરૂમમાં સુવા માટે આવી ગયા છે. તો આજનો દિવસ બહુ મસ્ત મજાનો રહ્યો. બા દાદા આવ્યા હતા, સાથે બેઠા, જમ્યા, પછી તમને વ્લોગમાં બતાવ્યો કે અલગ અલગ જાતનો ક્વેશ્ચન પૂછ્યા આજના જમાનાના, પહેલા જમાનાના. અને તમને મેં આજે વ્લોગમાં કીધું કે અમે ટ્રીપનો પ્લાન કરીએ છીએ. લોકેશનમાં અમે બધું વિચારીએ છીએ, 1-2 લોકેશનનું વિચારીએ છીએ. પછી આમ બધું મનમાં ફાઇનલ છે પણ મેં કીધું થોડુંક સર્ચિંગ કરીને જઈએ અને વરસાદનો માહોલ છે તો એવા જ કંઈક લોકેશન લેવું. તમને લોકોને ખબર પડી ગઈ છે. નો ખબર પડી હોય યા તો ખબર પડી હોય કોમેન્ટ અમને જણાવો તમે શું મનમાં વિચારી રહ્યા છો. તો એની ટૂંક સમયમાં તૈયારી ચાલુ થાય. અને આજે તો વરસાદ આવ્યો ને આજ નાવાની ફૂલ ઈચ્છા હતી. કઈ વાંધો નહીં, આવતીકાલે વરસાદ આવે તો નાહી લેવું. તો આજના વ્લોગમાં બીજું કાંઈ તો બતાવવા જેવું હતું ને આજ તમે આજનો વ્લોગ જોયો બસ એ જ બતાવવા જેવું હતું. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, સારી સારી કોમેન્ટ કરી દો, પછી ક્યાં ફરવા જવાનું છે એ કોમેન્ટ કરી દો, તમે જે બી ગેસ કર્યું હોય. પછી ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. મારી અને જાડુ તરફથી તમને બધાને, જાડુની ભાષામાં કહો તો સારંગે, અને બીજું કાંઈ તો છે નહીં. તો ટ્રીપ ટૂંક સમયમાં ચાલુ થવાની છે. અંદરથી એની ખુશી છે કારણ કે કેટલા દિવસથી છે ને અમે બહાર નથી ગયા ઉનાળાની ગરમીને લીધે. પણ આ વખતે ધમાકેદાર વરસાદમાં આપણે ક્યાંક જાશું. અને તમે કેટલા દિવસથી રિક્વેસ્ટ કરો છો કે આઉટડોર કાંઈક શૂટ માટે જાઓ, કાંઈક લોકેશન બતાવો. તો તમારા બધા માટે ખુશીના ન્યૂઝ આવી ગયા છે. તો બસ હજી બધું થોડુંક ગોઠવણ કરી લે એટલે ટ્રીપ ઉપાડી લઈએ. તો મળીએ નેક્સ્ટ વિડીયો સુધી. બાય બાય. કોમેન્ટ કરો ક્યાં જવાના છે. બાય બાય. સારંગે.